ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે લાવી છું ગ્રીન પુલાવ રેસીપી, એ પણ પ્રેશર કુકરમાં. એના માટે મેં અહીંયા ટામેટાં, ગાજર, વટાણા, કેપ્સિકમ અને ડુંગળી લીધી છે. એના માટે તમાલપત્ર, મરી, તજ, લવિંગ, ઇલાયચી મેં લીધા છે. મિક્સર જારમાં લીલા મરચાં, ધાણા અને પાણીમાં ઉકાળેલી પાલક લેશું અને તેને આપણે એક બારીક પેસ્ટ કરી દઈશું. કુકરમાં આપણે 1 ચમચી જેટલું ઘી અને 1 ચમચી જેટલું તેલ એડ કરશું અને આ બધા જ સૂકા મસાલા તેલ ગરમ થાય એટલે એમાં એડ કરી દઈશું અને તેને બરાબર સોતે કરી દઈશું. મસાલા બરાબર શેકાઈ જાય ત્યારબાદ આપણે એક પછી એક સબ્જી આપણે એડ કરીશું. તેમાં ડુંગળી, વટાણા, ગાજર, ટામેટાં, વારાફરતી કેપ્સિકમને બધું જ એડ કરી અને તેને સારી રીતે ચડવશું. બધી જ સબ્જી તેલમાં વ્યવસ્થિત રીતે સતળાઈ જાય ત્યારબાદ તેમાં આપણે થોડું મીઠું એડ કરીશું. ત્યાર પછી તેમાં આપણે બિરયાની મસાલો અથવા કે તમારી પાસે જે મસાલો ઉપલબ્ધ હોય તે તમે નાખી શકો છો. ત્યારબાદ આપણે પલાળેલા ચોખા એટલે કે કરીને તેને બરાબર હલાવી લઈશું. ત્યારબાદ આપણે તેમાં કરેલી પેસ્ટ જે હતી પાલકની તે એડ કરી દઈશું. અહીંયા મેં મિક્સરમાંથી થોડું પાણી એડ કરી અને બરાબર પેસ્ટ એડ કરીને હલાવી લીધું છે. ત્યારબાદ કુકરનું ઢાંકણ બંધ કરીને 2 વિસલ થવા દેવી. બધાને ભાવે એવા હેલ્ધી ગ્રીન પુલાવ.